चलो नमस्कार विद्यार्थी मित्रों। हवे आपणे चेप्टर 3 नी थियरी अने एमसीक्यू सोल्व कर्या छे। हवे आपणे एनुं स्वाध्यायने सोल्व करीए। थियोरेटिकल चेप्टर छे एटले हूँ तमने अमुक प्रश्न समजावी दઉં છું અને अमुक प्रश्ननी आखी पीडीएफ मोकली आपीश એટલે એમાંથી તમારે પ્રશ્ન તૈયાર કરવાના છે। चलो हवे प्रश्न नंबर 1 आप्यो છે તમને। आवत कोष्टक में गोठवणीनो आधार शुं हशे, मुख्य आधार शुं छे? तो आपणे जाणीए छीए कि आधुनिक आवत कोष्टकनो मुख्य आधार तत्वोनी इलेक्ट्रॉन रचना छे। शुं छे? तत्वोनी इलेक्ट्रॉन रचना, जेना आधारे नक्की करवामां आव्युं छे। मेंडेलिफे क्या महत्वपूर्ण गुणधर्मने आधारे तेना आवत कोष्टक में तत्वोनुं वर्गीकरण कर्युं छे? शुं ते दृढ़पणे पकड़ी राख्यो तो? ना, आपने लख्युं छे कि मेंडेलिफ परमाणुीय बाह्य गुणधर्मने आधारे आवत कोष्टक में तत्वों वर्गीकरण कर्युं। बीजू ए दृढ़पणे पकड़ी राख्युं हतुं नहीं, एने भौतिक अने रासायणिक गुणधर्मने व्यापक रीते आधार मान्या हता। प्रश्न नंबर 3 आप्यो छे आपणे। मेंडेलिफना आवर्त नियम अने आधुनिक आवर्त नियम में पायोनो तफावत शुं छे? तो जो मेंडेलिफनो आवर्त नियम हतो ने एमां परमाणु भार हतो अने आमनो जे आवर्त नियम हतो एमां शुं हतुं? परमाणुीय क्रमांक। एने कीधुं ने के तत्वना गुणधर्म तेना परमाणुीय भारना आवर्तनीय होय अने ओलाय परमाणु क्रमांकना आवर्तनीय होय, एवी आपणे वात करी। प्रश्न नंबर 4 आप्यो छे। क्वोंटम आंकने आधारे साबित करो कि आवर्त कोष्टक में छठ्ठा आवर्त में 32 तत्वों होवा जोईए। तो आपणे जाणीए छीए कि n बराबर केटला होय? 6। तो एना माटे l ना मूल्य केटला शक्य बने? तो कि l बराबर આપણે જાણીએ છીએ 0 થી શરૂ કરી અને કેટલા હોય n-1 સુધીના, એટલે 1 2 3 4 5 અને કેટલા હશે 0। ઓકે, આપણે નક્કી કરી શકીએ। ચાલો હવે બીજું આપણે કહીએ કે છઠ્ઠા આવર્તની અંદર કયા કયા તત્વો હોય? તો કે જો S કક્ષક હોય, P કક્ષક હોય, D કક્ષક હોય અને F કક્ષક હોય। પછી G અને H એ તો હજી ભરાતી નથી। હવે આપણે નક્કી કરીએ તો જો L ના મૂલ્ય 0 1 2 3 અને 4 શક્ય બનશે, કેમ કે N નું મૂલ્ય કેટલું છે? 6। એટલે જેથી પેટાકોષ L ની સંખ્યા 6 - 1 એટલે કેટલી થશે? 5 થશે, બરાબર। 0 1 2 3 અને 4 4 કક્ષકો અવેલેબલ થશે। હવે આપણે જાણીએ છીએ કે S કક્ષકમાં કેટલા ઇલેક્ટ્રોન હોય? 2। P કક્ષકમાં કેટલા? 6। આમાં કેટલા હશે? 10 અને આમાં કેટલા હશે? 14। F કક્ષકમાં કેટલા હશે? 14। તો ટોટલ ગણશો એટલે કેટલા થશે? 32 ઇલેક્ટ્રોન થશે। એટલે કક્ષકોની સંખ્યા કેટલી થશે? તો કે 16। એમાં ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી આવશે? 32 આપણને મળશે। આ આવર્તનો આપણે ક્રમ પણ આપેલો છે। ઓકે, આવર્ત અને સમૂહની દ્રષ્ટિએ Z બરાબર 114 વાળું તત્વનું સ્થાન આવર્ત કોષ્ટકમાં ક્યાં હશે? હવે જો 114 જે 86 અને 118 ની વચ્ચે છે, આ 86 શું છે? નિષ્ક્રિય વાયુ, અને 118 પણ શું છે? નિષ્ક્રિય વાયુ છે। તો આપણે જાણીએ છીએ કે 86 એટલે કોણ છે? રેડોન। અને રેડોન પછી કોણ આવે છે? 7મા આવર્તની શરૂઆત થઈ છે, એટલે 7મા આવર્તનું તત્વ હશે। હવે 7મા આવર્તમાં જો 86 અહીં કોષ્ટકમાં આપેલું છે, બરાબર, અને આ જે અનનોન છે। હવે આપણે શોધવાનું છે 114 હોય તો તેનો સમૂહ કયો હશે એ આપણે ગણતરી કરવાની છે। તો હવે આપણે જાણીએ છીએ 86 એટલે 114 માંથી 86 બાદ કરો તો કેટલા મળશે આપણને? બાકી રહેલા ઇલેક્ટ્રોન 4 અને 10 એટલે 14 અને કેટલા છે? ટોટલ 28 ઇલેક્ટ્રોન થશે। હવે આપણે ભરવાનો પ્રયત્ન કરીએ તો Rn પછી શું આવશે? તો કે 7s², બરાબર, પછી 5f14 પછી 6d10 આ રીતે ભરાશે। કેટલા ઇલેક્ટ્રોન થયા? તો કે 14 ને 10 24 ને 2 26, બરાબર, અને શું આવશે? 7p2 એટલે કેટલામાં આવર્તનું તત્વ થયું? 14મા આવર્તનું તત્વ થશે। બાહ્યતમ કક્ષામાં 7 7માં P છે, P વિભાગનું તત્વ હશે। આ રીતે આપણે નક્કી કરી શકીએ છીએ। આવર્ત કોષ્ટકમાં ત્રીજા આવર્ત અને 17મા સમૂહમાં આવેલા તત્વોનો પરમાણુ ક્રમાંક લખો। હવે ત્રીજા આવર્તની અંદર અને 17, જો પહેલા આવર્તમાં કાંઈ ન હોય, બીજા આવર્તમાં કોણ હોય? ફ્લોરિન, ત્રીજા આવર્તમાં કોણ હોય? ક્લોરિન। તો એનો પરમાણુ ક્રમાંક કેટલો છે? તો કે 17, બરાબર। બાહ્યતમ કક્ષા 3 અને પરમાણુ ક્રમાંક કેટલો છે? 17। ઓકે, ચલો, क्या तत्वનું નામ લોરેન્સ બર્કરે લેબોરેટરી દ્વારા આપવામાં આવ્યું હતું? તો લોરેન્શિયમનું નામ લોરેન્સ બર્કરે લેબોરેટરી દ્વારા આપવામાં આવેલું છે। क्या તત્વનું નામ સિબોર્ગ જૂથ દ્વારા આપવામાં આવ્યું છે? તો કે સિબોર્ગિયમ એ સિબોર્ગ જૂથ દ્વારા આપવામાં આવેલું નામ છે।
ચલો પ્રશ્ન નંબર 9 આપણને આપેલો છે, એક જ સમૂહમાં રહેલા તત્વોના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો શા માટે સમાન હોય? એક જ સમૂહમાં રહેલા તત્વોના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો શા માટે સમાન હોય? તો આપણે કીધું છે કે હાબાવના સિદ્ધાંત અને પરમાણુ ઇલેક્ટ્રોન રચનાના આવર્તી વર્ગીકરણનો સિદ્ધાંતિક પાયો પૂરો પાડે છે. આમ આવર્ત કોષ્ટકમાં ઊભા સ્તંભોમાં રહેલા તત્વો એક જ સમૂહ અથવા કુટુંબની રચના કરે છે. એક સમાન રાસાયણિક ગુણધર્મ ધરાવશે, કારણ કે તત્વોની બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોનની સંખ્યા અને વિતરણ કેવું હોય? એક જ પ્રકારે થયેલું હોય. આ એમનો શું છે? એકચ્યુઅલી જવાબ આપણને જોવા મળશે. ચલો, આયનની ત્રિજ્યા વિશે તમારી સમજ શું છે અને પરમાણુ ત્રિજ્યા વિશે શું છે? આ બંનેની આપણે વ્યાખ્યા પૂછી છે. જો કોઈ પણ આયન તેના કેન્દ્રના મધ્યસ્થી તેના ઇલેક્ટ્રોનની અસર જેટલા અંતરે આયનની ત્રિજ્યા કહેવામાં આવે છે. આપણે જાણીએ છીએ કે પોઝિટિવ વીજભાર છે, તો એનાથી જે અંતર હોય એને આપણે શું કહીએ છીએ? ત્રિજ્યા તરીકે ઓળખીએ છીએ. આયનિક સ્ફટિકમાં ધન આયન અને ઋણ આયન વચ્ચેના અંતરને માપીને આયનની ત્રિજ્યા માપવામાં આવે છે. ક્ષ-કિરણ દ્વારા આપણે માપીએ છીએ અને એના માટે આપણે શું કરીએ છીએ? તો કે ત્રિજ્યા અને વલણ એક સમાન જ હોય. આપણે જાણીએ છીએ કે આ માની લો કે Na+ છે, આ શું છે? Cl-, તો આ બંને વચ્ચેના સરેરાશને આપણે શું કહીશું? આયનની ત્રિજ્યા કહીશું. એ જ રીતે પરમાણુની ત્રિજ્યા એટલે શું છે? આ એક પરમાણુ છે, એની બાજુમાં બીજો પરમાણુ છે, તો બંનેના સેન્ટરના તફાવતને આપણે શું કહીએ છીએ? પરમાણુ ત્રિજ્યા તરીકે ઓળખીએ છીએ. એમની માહિતી છે જે ઓલરેડી આપણે થિયરીમાં શીખ્યા છે, એ આપણે તૈયાર કરવાની છે. આવર્ત અને સમૂહમાં પરમાણુ ત્રિજ્યા કેવી રીતે બદલાય છે? આ બદલાવને તમે કઈ રીતે સમજાવશો? હવે આ વસ્તુ પણ આપણે શીખ્યા છે. આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ તરફ જતાં પરમાણુ કદમાં ઘટાડો થતો જાય છે. આમ ત્રિજ્યામાં આપણે નીચે પ્રમાણે ક્રમ જોવા મળશે. એટલે લિથિયમ બેરિયમ કદ શું થશે? ક્રમશઃ આ રીતે નાનું થતું જશે. આપણે આ બધી વાત કરી છે. ઓકે, ચાલો. ત્યાર પછી આવર્તની વલણની સમજૂતી. કેન્દ્રીય વીજભાર શક્તિ સ્તર વડે મપાય છે. તત્વોમાં રહેલા બાહ્યતમ ઇલેક્ટ્રોન એક જ સંયોજકતા કોષમાં હોય, પણ પરમાણુ ક્રમાંક વધવા સાથે આવર્તમાં તેનો અસરકારક વીજભાર વધતો જાય છે. તેથી ઇલેક્ટ્રોનનું કેન્દ્ર તરફ આકર્ષણ વધતું જાય, માટે પરમાણુ ત્રિજ્યા ઘટતી જાય. એવું જ વલણ સમૂહની અંદર વાત કરીએ તો ઉપરથી નીચે તરફ જતાં શું થાય? પરમાણુ ક્રમાંક વધવા સાથે ત્રિજ્યામાં શું થાય? વધારો થાય, કારણ કે ત્રિજ્યા ક્રમાંક વધે છે. એમના આલેખ પણ આપણને આપેલા છે. આ પ્રશ્ન તમારે એમાંથી જોઈન કરવાના છે. એમના કારણ સાથે આપણે શું આપી છે? સમજૂતી આપી છે. ચલો, 13 નંબરનો પ્રશ્ન છે, સમ ઇલેક્ટ્રોનિક સ્પીસીઝ અંગે તમારી સમજ શું છે? એક એવી સ્પીસીઝનું નામ લખો કે જે નીચે જણાવ્યા પરમાણુ કે આયનોની સાથે સમ ઇલેક્ટ્રોનીય હોય. ચાલો, સમ ઇલેક્ટ્રોનીય કોને કહેવાય? જે પરમાણુ અને આયનોના ઇલેક્ટ્રોનની સંખ્યા એક જ સમાન હોય તેને શું કહેવાય? સમ ઇલેક્ટ્રોનની સંખ્યા કહેવામાં, સમ ઇલેક્ટ્રોનિક સ્પીસીઝ કહેવામાં આવે છે. આયનોમાં ઇલેક્ટ્રોનની સંખ્યા એક સમાન હોય એને કહેવામાં આવે છે. દાખલા તરીકે આપણે ફ્લોરિન માટે પૂછ્યું છે, તો ફ્લોરિનનો સમ ઇલેક્ટ્રોનીય કોણ થશે? તો કે F- નો સમ ઇલેક્ટ્રોનીય O-2 થાય, કેમ કે આમાં પણ 10 ઇલેક્ટ્રોન, આમાં પણ કેટલા હશે? 10 હશે. એ રીતે તમે જો Na+ થશે, એ જ રીતે Mg+2 થશે, એ જ રીતે Al+3 થશે. આ બધા કેવા છે? સમ ઇલેક્ટ્રોન છે. O-2 છે, આ રીતે કહી શકાય. એ રીતે તમે આર્ગોન, Mg+2 આ વગેરે માટે પણ લખી શકો છો. ચાલો, તો જો O-2, F- Na+, Mg+2 સમાન ઇલેક્ટ્રોન ધરાવશે, માટે શું છે? સમ ઇલેક્ટ્રોનિક સ્પીસીઝ છે. ઓકે, હવે જો આ બધા માટે લખ્યા છે, F માટે લખ્યા છે, આર્ગોન માટે, આર્ગોનમાં 18 હોય તો પોટેશિયમ પ્લસ કે Ca+2 Cl-, આ મેગ્નેશિયમ માટે લખ્યા છે, આમના માટે લખ્યા છે. તો આ બધા એના શું છે? સમ ઇલેક્ટ્રોનીય આયનો છે, જે તમે લખી શકો છો. ઓકે, નીચે જણાવેલ સ્પીસીઝ અંગે વિચાર કરો, તેમાં શું સામ્યતા છે? હવે જો બધા જની અંદર 10 ઇલેક્ટ્રોન છે ને? બધામાં 10 ઇલેક્ટ્રોન છે ને? માટે કેવી છે? સમ ઇલેક્ટ્રોનીય સ્પીસીઝ છે. આ સ્પીસીઝનો વિચાર કરો, આયનની ત્રિજ્યાના ચડતા ક્રમમાં આપણે ગોઠવવું છે. તો આપણે કીધું હતું કે જો સમ ઇલેક્ટ્રોનીય આયનો હોય તો જેમની અંદર ધન વીજભાર વધે એમ કદમાં શું થશે? ઘટાડો થતો આપણને જોવા મળશે. એટલે ક્રમ આનો સૌથી ઓછો, વધારે 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 વધારે, કેમ કે અસરકારક વીજભાર આમનો વધારે છે, આમનો કેવો હશે? ઓછો આપણને જોવા મળશે. ઓકે, ચલો. ધનાયનની ત્રિજ્યા તેના જનક પરમાણુ ત્રિજ્યા કરતાં શા માટે નાની હોય છે અને ઋણાયનની ત્રિજ્યા તેના જનક પરમાણુ કરતાં શા માટે મોટી હોય છે? એની સમજૂતી આપવાની છે. કારણ છે, કારણ સ્વરૂપે તમને પૂછી શકે. આપણે સામાન્ય રીતે વાત કરી હતી કે કોઈ પણ ધનાયન હોય એ જનક પરમાણુમાંથી બને ત્યારે ઇલેક્ટ્રોન ગુમાવે છે,
માટે ઇલેક્ટ્રોનની સંખ્યા ઘટે એટલે પ્રોટોનની સંખ્યા સાપેક્ષ વધે છે, માટેના અસરકારક વીજભારમાં શું થાય? વધારો થાય, કારણ કે ધનાયનના જનક પરમાણુ કરતાં ઓછો ઇલેક્ટ્રોન છે અને ધનાયન કેન્દ્રીય વીજભાર એક સરખો હોય છતાં ધન વીજભારના કેન્દ્રીય આકર્ષણથી ઓછા ઇલેક્ટ્રોન સંકોચનને શું કરે? કદ નાનું બનાવે છે. આ એમનું ઉદાહરણ આપ્યું છે. એ રીતે ઋણાયનમાં કદમાં શું થશે? વધારો, કેમ કે ઇલેક્ટ્રોનની સંખ્યામાં શું થાય છે? વધારો થતો જોવા મળશે. આ કારણ પણ તમે તૈયાર કરી શકશો. આયનીકરણ એન્થાલ્પી અને ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીને વ્યાખ્યાયિત કરવામાં મુક્ત વાયુમય પરમાણુ અને ધરાવસ્થા શબ્દોની સાર્થકતા શું છે? તમને જો આવો પ્રશ્ન પૂછ્યો છે કે બંને વચ્ચે વ્યાખ્યાયિત કરવામાં મુક્ત વાયુમય પરમાણુ અને ધરાવસ્થા શબ્દોની શું સાર્થકતા છે? તો જો મુક્ત વાયુમય પરમાણુ અને ધરાવસ્થા શબ્દો સરખાવણી માટે આવશ્યક છે, કેમ કે પરમાણુની ધરાવસ્થા એટલે ન્યૂનતમ ઉર્જાની સૌથી વધારે સ્થાયી અવસ્થા તેવું દર્શાવે છે, અને મુક્ત વાયુમય પરમાણુ એટલે પરમાણુ અન્ય પરમાણુ સાથે કોઈ આંતરક્રિયા કરેલું છે નહીં. આ પરમાણુ દૂર લઈ જવા માટે કોઈ પણ ઉર્જાની જરૂર હોતી નથી, એટલા માટે આ બે શબ્દનો ઉપયોગ કરવો પડશે. ચલો, પ્રશ્ન નંબર 18 આપણે પૂછ્યો છે. હાઇડ્રોજન પરમાણુ ધરાવસ્થામાં રહેલા ઇલેક્ટ્રોનની ઉર્જા આપણે આપી છે. પરમાણુ હાઇડ્રોજનની આયનિકરણ એન્થાલ્પીનું મૂલ્ય જૂલ પ્રતિ મોલ એકમમાં ગણો. હવે આપણે જાણીએ છીએ કે હાઇડ્રોજનને અનંત અંતરે લઈ જવો છે, તો બીજા ચેપ્ટરમાં આપણે આ બધા દાખલાઓ ગણ્યા છે. આપણે ઉર્જા આપી દીધી છે. હાઇડ્રોજનનો ઇલેક્ટ્રોન છે એને ક્યાં લઈ જવાનું છે? અનંત અંતરે લઈ જવાનું છે. તો ડેલ્ટા ઈ વાળું આપણું સૂત્ર છે. માઇનસ આપણે હું લખતા હતા RH, અહીંયા હું લખીએ NI², અહીં શું આવશે? NF². આવું સૂત્ર. આ પ્લસ થઈ જશે એટલે આ શું થઈ જશે? ઇન્ફિનિટી, એટલે આ પદ નીકળી જવાનું છે. 2.18 ગુણ્યા 10⁻18 મૂકી દઈશું આપણે. એટલે જો 1 મોલ હાઇડ્રોજન પરમાણુની એન્થાલ્પી એટલે પ્રતિ મોલ આયનીકરણ એન્થાલ્પી. 1 મોલ હાઇડ્રોજન પરમાણુ એટલે 6.022 ગુણ્યા 10⁻23 છે. એક હાઇડ્રોજન પરમાણુ ઉર્જા આપણને આપી છે, તો એક ઇલેક્ટ્રોન દૂર કરવા માટે એટલી ઉર્જાની જરૂર પડશે. આ રીતે આપણે ગણતરી કરશું તો એટલી જરૂર પડશે. તો હવે મને કહો કે 1 મોલને દૂર કરવો છે તો આપણે એમના વડે એને ગુણવા પડશે, તો આપણે એનો શું મળશે? આન્સર મળશે. આયનિકરણ એન્થાલ્પી હંમેશા કેવી હોય? ધન જોવા મળશે. દ્વિતીય આવર્તના તત્વોની વાસ્તવિક આયનિકરણ એન્થાલ્પીનો ક્રમ આ પ્રમાણે છે. જો લિથિયમ, બોરોન, બેરિલિયમ, કાર્બન, નાઇટ્રોજન, આ બધા આપણે ક્રમ આપ્યા. સમજાવો કે બેરિલિયમનું પ્રથમ આયનીકરણ બોરોનથી શા માટે છે? આપણે મેં તમને થિયરી ભણાવી ત્યારે મેં કીધું હતું તમને કારણ કે આપણને એક અપવાદ જોવા મળશે. શું કામ અપવાદ? એની ઇલેક્ટ્રોન રચનાને કારણે જોવા મળશે, કારણ કે S ઇલેક્ટ્રોન કરતાં P ઇલેક્ટ્રોનની સરખામણીમાં કેન્દ્રથી વધુ આકર્ષાય છે, માટે Sનો ઇલેક્ટ્રોન દૂર કરવો કેવો હોય? મુશ્કેલ હોય, જ્યારે Pનો સરળતાથી દૂર થશે. આ કારણ તમને પૂછાશે. અને બીજું કારણ પણ મેં તમને કીધું હતું કે બીજો અપવાદ આપણે નાઇટ્રોજન અને ઓક્સિજન વચ્ચે જોવા મળે છે. તો આ બે કારણો જ્યારે મેં થિયરીની વાત કરી ત્યારે પણ તમને કીધું હતું કે આ કારણ તમને IMP છે, પૂછી શકાય એવું છે. કદાચ એકમ કસોટીમાં આપણે પહેલું કારણ પણ પૂછેલું છે. આમાંથી જોઈને તૈયાર કરજો, ત્યારે આપણે એક્સપ્લેન પણ કરેલું છે. ચલો, પ્રશ્ન નંબર 21. તમે આ તથ્યને કેવી રીતે સમજાવશો કે સોડિયમની પ્રથમ આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય મેગ્નેશિયમની પ્રથમ આયનીકરણ એન્થાલ્પીના મૂલ્ય કરતાં ઓછું છે, પરંતુ સોડિયમની દ્વિતીય આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય મેગ્નેશિયમની દ્વિતીય આયનીકરણ એન્થાલ્પીના મૂલ્ય કરતાં વધુ આપણને જોવા મળશે? હવે જો આને આપણે સમજવું હોય ને તો આપણે એમ કહીશું કે સોડિયમની પ્રથમ આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય, એટલે સોડિયમ એટલે શું છે? આપણે જાણીએ છીએ 2, 8 અને 1. તો સરળતાથી એક ઇલેક્ટ્રોન ગુમાવી દેશે અને અહીં શું થશે? 2, 8 આવી ઇલેક્ટ્રોન રચના થશે. આ ઇલેક્ટ્રોન દૂર કરવા માટે જે ઉર્જા આપવી પડે એને શું કહેવાય? પ્રથમ આયનીકરણ એન્થાલ્પી કહેવાય. હવે આ સોડિયમમાંથી માનો કે મારે બીજો ઇલેક્ટ્રોન દૂર કરવો છે, તો બીજો ઇલેક્ટ્રોન દૂર કરવો કેવો હશે? મુશ્કેલ હશે. શું કામ? કેમ કે નિષ્ક્રિય કવચમાંથી દૂર કરવો પડશે. ઓકે. જ્યારે મેગ્નેશિયમમાં શું થશે? મેગ્નેશિયમમાં પહેલો ઇલેક્ટ્રોન દૂર કરશું તો Mg+, અને એક ઇલેક્ટ્રોન શું થઈ જશે? દૂર. પણ બીજો ઇલેક્ટ્રોન દૂર કરશું તો Mg+2 થશે, કેમ કે 2, 8 અને 2 હોય, તો અહીંયા શું હશે? 2, 8 અને 1. તો અહીંથી એક ઇલેક્ટ્રોન દૂર કરવો કેવો હોય? સરળ હોય. માટે આપણે એમ કહીશું કે સોડિયમમાંથી પહેલો ઇલેક્ટ્રોન દૂર કરવો સરળ છે, જ્યારે મેગ્નેશિયમમાંથી બીજો ઇલેક્ટ્રોન દૂર કરવો સરળ છે. સોડિયમની દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી એ મેગ્નેશિયમ કરતાં શું થાય છે? વધી જાય છે. એટલે લખ્યું જો પ્રથમ આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય મેગ્નેશિયમની પ્રથમ આયનીકરણ કરતાં ઓછું છે. સોડિયમ પછી મેગ્નેશિયમ ત્રીજા આવર્તમાં છે. સોડિયમની આલ્કલી તત્વ અને મેગ્નેશિયમ કેવું છે? આલ્કલાઇન અર્થ છે. સોડિયમ કરતાં મેગ્નેશિયમની બાહ્યતમ ઇલેક્ટ્રોન અસરકારક કેન્દ્રીય વીજભાર વધારે હોવાથી સોડિયમ ઓછી અને મેગ્નેશિયમની વધારે આયનીકરણ એન્થાલ્પી હોય. આ નિયમ અનુસાર છે. આ પ્રથમ આયનીકરણ એન્થાલ્પી માટે. હવે દ્વિતીય આયનીકરણ એન્થાલ્પીમાં સોડિયમ પ્લસની સ્થાયી ઇલેક્ટ્રોન રચનામાંથી ઇલેક્ટ્રોન દૂર કરવા માટે જરૂરી ઉર્જા જે ઘણું મુશ્કેલ હોવાથી સોડિયમની દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી વધારે હોય. શું કામ? કેમ કે નિષ્ક્રિય કવચમાંથી દૂર કરવાનું છે. જ્યારે મેગ્નેશિયમની દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી એ +1 જે નિયોન 3s1 છે
તેમાંથી ઇલેક્ટ્રોન દૂર કરવા જરૂરી હોય છે. આથી ઓછી ઉર્જા વડે મેગ્નેશિયમમાંથી ઇલેક્ટ્રોન દૂર થાય છે. આ મેગ્નેશિયમની દ્વિતીય આયનિક એન્થાલ્પી કેવી હોય છે? ઓછી આપણને જોવા મળે છે. ઓકે, ચાલો હવે આપણે પ્રશ્ન નંબર 22. સમૂહમાં ઉપરથી નીચે તરફ જઈએ તે મુખ્ય સમૂહના તત્વોની આયનિક એન્થાલ્પીનું મૂલ્ય કયા પરિબળને કારણે ઘટે છે? જો બાહ્ય ઇલેક્ટ્રોન કેન્દ્ર તરફના આકર્ષણ વડે અસરકારક કેન્દ્રીય વીજભાર, આંતરિક ઇલેક્ટ્રોન રચનાને કારણે કેન્દ્ર ઉપર શિલ્ડિંગ અસર વધારે હોય છે. માટે શિલ્ડિંગ અસર વધારે મહત્વની હોય છે, કેમ કે ઉપરથી નીચે તરફ જઈએ ને એમ આવર્ત વધતા જાય છે, અને આવર્ત વધતા જશે ને એટલે એમની અંદર શું થશે? સ્તર વધતા જશે. તમે જો આ રીતે સ્તરમાં વધારો થતો જશે એટલે શિલ્ડિંગ અસર વધે તો કેન્દ્રની ઇલેક્ટ્રોનના આકર્ષણમાં શું થાય? ઘટાડો થતો જોવા મળશે. હવે 23મો પ્રશ્ન આપ્યો છે. ખરેખર આ પ્રશ્ન છે ને આપણે પી વિભાગ ભણશું ને ત્યારે તમને વધારે સમજાશે. અહીંયા આપણે પ્રશ્ન આપી દીધો છે કેમ કે આમની હજી આપણે પૂરી સમજૂતી છે નહીં. સમૂહ 13ના તત્વોની પ્રથમ આયનિક એન્થાલ્પીનું મૂલ્ય નીચે મુજબ છે. 801, 577, 579 આ બધા આપણે ક્રમ આપ્યા છે. તો સામાન્ય વલણથી જોવા મળતા વિચલનને કેવી રીતે સમજાવશો? જો ખરેખર શું હોવું જોઈએ? ઉપરથી નીચે તરફ જતા આયનિક એન્થાલ્પી શું થવી જોઈએ? ઘટવી જોઈએ. પણ જો આના કરતાં એલ્યુમિનિયમની કેવી છે? વધારે. ઓછી છે, બરાબર. પણ એના કરતાં આમની કેવી છે? વધારે છે ને, એટલે આ અપવાદ જોવા મળ્યો. પછી આની કેવી છે? ઓછી, બરાબર છે. પછી 58 ના 89 એટલે આની શું થઈ ગઈ? વધારે, એટલે આ અપવાદ જોવા મળશે. તો આ જે અપવાદ છે ને ખરેખર જો બોરોન કરતાં એલ્યુમિનિયમની કેવી હોવી જોઈએ? ઓછી હોવી જોઈએ. ઓકે છે. પણ એના કરતાં ગેલિયમની ઓછી હોય છે પણ એના બદલે કેવી છે? વધારે છે. પછી ઇન્ડિયમની કેવી હોય છે? ઓછી છે. અને થેલિયમની કેવી હોય છે? ઓછી હોય છે પણ એના બદલે કેવી છે? વધારે છે. તો આ જે બે અપવાદ આપણને જોવા મળે ને, એક આ અને બીજો આ બે અપવાદની આપણે સમજૂતી આપી છે. સામાન્ય રીતે પરમાણુ ક્રમાંક વધે તેમ આયનિક એન્થાલ્પી ઘટે. બોરોનથી એલ્યુમિનિયમ નીચે સાચું છે. જો પહેલામાં સાચું છે, બોરોનથી એલ્યુમિનિયમ. ગેલિયમની આયનિક એન્થાલ્પી એલ્યુમિનિયમની આયનિક એન્થાલ્પી કરતાં ઓછી નથી, વધારે છે. કારણ કે ગેલિયમની અંદરની કક્ષા D10 ઇલેક્ટ્રોન છે જે કેન્દ્રથી વધારે નજીક પહોંચતા નથી. આમ કેન્દ્રીય ભારનું ઓછું શિલ્ડિંગ કરે છે. પરિણામે અસરકારક કેન્દ્રીય વીજભાર વધે માટે ગેલિયમની આયનિક એન્થાલ્પી ઘટતી નથી, થોડીક વધે છે. હવે આવું કેમ થયું? તો કે એલ્યુમિનિયમ પછી સડનલી તમે જો 3D કક્ષકનો ઉમેરો છો, ભરાય છે ને, એના કારણે એનો અસરકારક વીજભાર વધ્યો માટે એની આયનિક એન્થાલ્પી વધી. પછી જો અહીંયા D હોય એટલે આ બે રેગ્યુલર અસર થઈ ગઈ, પણ પછી જો અહીંયા 4F કક્ષકનો ઉમેરો થાય છે એટલે આમની આયનિક એન્થાલ્પી પાછી શું થાય છે? વધે છે. તો D અને F ફેક્ટર એની આયનિક એન્થાલ્પીમાં શું કરે છે? વધારો કરતા આપણે જોવા મળે છે. આ થિયરીમાં આપણે વર્ણન આપેલું છે. ચલો, નીચે દર્શાવેલા તત્વોની જોડમાં ક્યુ તત્વ વધુ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી ધરાવે છે? આપણે જાણીએ છીએ કે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી સૌથી વધારે કોની હોય? ક્લોરિનની, બરાબર. ક્લોરિનની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય આપણે જાણીએ છીએ કેટલું છે. જો ઓક્સિજન ને ફ્લોરિનમાં કોનું વધારે હોય? ફ્લોરિન, બરાબર. અને ફ્લોરિન ને ક્લોરિનમાં કોનું વધારે હોય? ક્લોરિનનું આપણે જોવા મળશે 349 અને ફ્લોરિનનું કેટલું છે? 328, બરાબર. ચાલો, એના કારણ પણ આપણે જાણીએ છીએ, આપણે થિયરીમાં એક્સપ્લેન કર્યા છે. ઓક્સિજનની દ્વિતીય ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી તેની પ્રથમ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી કરતાં ધન હશે કે ઋણ હશે કે ઓછી ઋણ હશે? તે તમારી અપેક્ષા શું છે? તમારા ઉત્તરનું વ્યાજબીપણું કરો. ઓક્સિજનમાંથી દ્વિતીય ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી ધન હોય છે કારણ કે ઇલેક્ટ્રોનની પ્રથમ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી ઋણ છે. ઓક્સિજનના એક ઇલેક્ટ્રોન ઉમેરીને O- જેવો ઋણાયન બને છે. હવે જો ઓક્સિજનની બાહ્યતમ કક્ષામાં છે ને 3 ઇલેક્ટ્રોન હોય. હવે આમાં એક ઇલેક્ટ્રોન નાખીએ એટલે ઓલરેડી કેવું થશે? અહીંયા આ રીતે હશે, નાખશો એટલે એક આ રીતે થશે 5 ઇલેક્ટ્રોન, એટલે આ શું બને છે? O- અને આ શું હતું? O, બરાબર. હવે આ ઋણાયનમાં બીજો ઇલેક્ટ્રોન ઉમેરતા ઇલેક્ટ્રોન વચ્ચે શું થાય? અપાકર્ષણ થાય, જેના કારણે વિરોધ દરમિયાન ઉર્જાનો શું કરવો પડે? ખર્ચ કરવો પડે. અને ખર્ચ કરવો પડે માટે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી દરમિયાન શું કરવું પડશે? ઓક્સિજનમાં ઇલેક્ટ્રોન દાખલ કરવા માટે હંમેશા ઉર્જા આપવી પડશે. પહેલો ઇલેક્ટ્રોન હંમેશા ઋણ જ હશે, પણ બીજો કેવો હશે? ઋણ. એક તો કદ નાનું છે, સરળતાથી ઇલેક્ટ્રોન જશે નહીં, અને બીજું ઇલેક્ટ્રોન શું થાય? અપાકર્ષણ થાય. હવે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી અને વિદ્યુત ઋણતા વચ્ચે તફાવત જે આપણે થિયરીમાં ઓલરેડી શીખ્યા છે, એમના મુદ્દાઓ આપણને આપેલા છે. ચલો, નાઇટ્રોજનના બધા સંયોજનોમાં નાઇટ્રોજનની વિદ્યુત ઋણતા પાવલિંગ માપ પ્રમાણે 3 હોય તો આ અંગે તમારે શું પ્રતિક્રિયા આપશો? બધા સંયોજનમાં નાઇટ્રોજનની વિદ્યુત ઋણતા પાવલિંગ માપ પ્રમાણે 3 છે.
આ વિધાન સાચું છે, પણ વાસ્તવમાં આવું હોતું નથી. વિદ્યુત ઋણતાનું મૂલ્ય સંયોજન n સાથે જોડેલા પરમાણુ પર અને નાઇટ્રોજનના સંકરણ અને તેની સાથે ગુણક બંધો જે અન્ય પરિબળો છે તેના ઉપર આધારિત હોય છે. ત્રણ મૂલ્ય અસલ સ્વીકારી શકાતું નથી, એની આસપાસનું હોય અને સ્વીકારી શકાય નહીં. આપણે થિયરી વખતે પણ એનું વર્ણન કર્યું છે. ચલો, પરમાણુ ત્રિજ્યા સાથે સંકળાયેલા સિદ્ધાંતોની ચર્ચા કરો. જ્યારે પરમાણુ ઇલેક્ટ્રોન પ્રાપ્ત કરે ત્યારે શું થશે? તો કે પરમાણુ ત્રિજ્યા વાસ્તવમાં ધાતુઓ માટે ધાત્વિય ત્રિજ્યા અને અધાતુઓ માટે સહસંયોજક ત્રિજ્યા હોય છે, જે પરમાણુના કેન્દ્ર વચ્ચેના અંતર કરતાં અડધું હોય છે, જે સહકર્ણ વર્ણ પરથી આપણે મેળવી શકીએ છીએ. જ્યારે ઇલેક્ટ્રોન પ્રાપ્ત કરે છે ત્યારે જે પરમાણુ ઇલેક્ટ્રોન પ્રાપ્ત કરે છે ત્યારે ઋણાયન બને છે. આમ ઋણાયનનું કદ તેના જનક પરમાણુ કરતાં કેવું હોય છે? મોટું હોય છે, કારણ કે એક અથવા એક કરતાં વધારે ઇલેક્ટ્રોન ઉમેરાવાના કારણે ઇલેક્ટ્રોન વચ્ચે એક તો અપાકર્ષણ વધે, અસરકારક કેન્દ્રીય વીજભાર ઘટે. આમ ઋણાયનના કદ વધે છે અને ઝેડ વધતા એ શું થાય છે? ઘટતા આપણે જોવા મળે છે. આ આપણે એનો ક્રમ લખી શકીએ. પરમાણુ ત્રિજ્યા સાથે સંકળાયેલા સિદ્ધાંતની ચર્ચા કરો જ્યારે પરમાણુ ઇલેક્ટ્રોન ગુમાવે છે. હવે જો ઇલેક્ટ્રોન ગુમાવશે ત્યારે શું થશે? જનક પરમાણુ કરતાં એનું કદ કેવું હશે? નાનું હશે. શું કામ નાનું હશે? કારણ કે જનક પરમાણુના અસરકારક વીજભારમાં શું થશે? વધારો થશે. માટે શું થશે? ત્રિજ્યા જેવું જ્વલન છે જે સમૂહમાં આવર્તમાં ઘટે છે. આમ સમ ઇલેક્ટ્રોનિક સ્પીસીસ માટે ધનાયની ત્રિજ્યા સૌથી નાની તટસ્થ પરમાણુ, ને પછી શું આવશે? ઋણાયની ત્રિજ્યા થશે. કોઈ પણ તત્વ બે સમસ્થાનિકોની પ્રથમ આયનિક એન્થાલ્પીનું મૂલ્ય સમાન હશે કે જુદું જુદું, એ અંગે તમારી અપેક્ષા શું છે? તમારા ઉત્તરનું વ્યાજબીપણું કરો. હજો તત્વના સમસ્થાનિકોની આયનિક એન્થાલ્પીનું મૂલ્ય હંમેશા સમાન જ હોય, કેમ કે ઇલેક્ટ્રોનની સંખ્યા કેવી છે? સમાન છે. આમ સમસ્થાનિકોની ઇલેક્ટ્રોન રચના એક જ સરખી હોય છે. સમસ્થાનિકોના કેન્દ્રીય વીજભાર પણ એક જ સમાન હોય છે અને એનું કદ પણ એક જ સમાન હોય છે. આ બધા જ ગુણધર્મ કેવા છે? એક જ સમાન આપણને જોવા મળશે. ધાતુ અને અધાતુ વચ્ચે મુખ્ય તફાવત, આ એમને વ્યાખ્યા આપી છે. સરળતાથી ઇલેક્ટ્રોન ગુમાવીને ધનાયન બનાવે તેને ધાતુ કહેવાય. જે ઇલેક્ટ્રોન મેળવી અને ઋણાયન બનાવે તેને અધાતુ કહેવાય. ધાત્વિય ગુણધર્મ ઘટે, વધે, રિડક્શન કરતા, ઓક્સિડેશન કરતા, આ બધી વાતો એમની અંદર કરી છે. આ તમારા પ્રશ્ન કમ્પ્લીટલી તૈયાર કરવાના છે. ઓકે, થિયોરિટિકલ પ્રશ્ન છે, તૈયાર કરવાના છે. આવર્ત કોષ્ટકનો ઉપયોગ કરીને નીચેના પ્રશ્નના ઉત્તર આપો. બાહ્યતમ પેટાકોષમાં 5 ઇલેક્ટ્રોન હોય એવા તત્વોનું નામ જણાવો. બાહ્યતમ કોષમાં 5 હોય એવું કોણ છે? ક્લોરીન. 17મો સમૂહ હોય ને, બરાબર. પેટાકોષમાં 5 ઇલેક્ટ્રોન હોય. 15મા સમૂહમાં હોય 5 ઇલેક્ટ્રોન, તો પી કક્ષકમાં કેટલા હોય? 3 ઇલેક્ટ્રોન હોય. આપણે શું કીધું છે? બાહ્યતમ પેટાકોષમાં 5 ઇલેક્ટ્રોન એવા તત્વોનું નામ જણાવો. તો જો એવા બે સમૂહ છે, 15મો હોય ને બીજો કોણ હોય? 17મો. એની ઇલેક્ટ્રોન રચના છે. આવર્ત કોષ્ટકનો ઉપયોગ કરીને નીચેના તત્વોનો ઉત્તર આપો. 2 ઇલેક્ટ્રોન ગુમાવવાનું વલણ ધરાવતા તત્વોનું નામ જણાવો. કોણ હોય? તો કે બીજો આવર્ત. બીજા આવર્તનું કોઈ પણ તત્વ લખી શકાય. અહીંયા કોણ લખ્યું છે? મેગ્નેશિયમ. આવર્ત કોષ્ટકનો ઉપયોગ કરીને નીચેના પ્રશ્ન આપો. જો 2 ઇલેક્ટ્રોન પ્રાપ્ત કરવાનું વલણ ધરાવતું તત્વ એટલે કોણ? 16મો સમૂહ. ઓક્સિજન O-2 બની શકે. ઓકે, ત્યાર પછી એવો પ્રશ્ન છે, ધાતુ અધાતુ અને ઓરડાના તાપમાને પ્રવાહી તેમજ વાયુઓ સ્વરૂપે તત્વોના ધરાવનાર સમૂહ કોણ છે? તો કે હેલોજન. હેલોજનમાં જો આ બે વાયુ છે, આ કેવું છે? પ્રવાહી છે, અને આયોડિન કેવું છે? ઘન છે. એમાં ધાતુ છે અને બાકીના કેવા છે? અધાતુ જોવા મળે છે. પ્રથમ સમૂહના તત્વો માટે પ્રતિક્રિયાત્મકતાનો ચડતો ક્રમ લિથિયમ કરતાં સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ અને સીઝિયમ. જ્યારે 17મા સમૂહ માટે પ્રતિક્રિયાત્મકતાનો ચડતો ક્રમ ઉલટો જોવા મળશે. આપણે જાણીએ છીએ કે ડાબી બાજુ ઉપરથી નીચે તરફ જતા પ્રતિક્રિયાત્મકતા વધે અને જમણી બાજુ નીચેથી ઉપર તરફ જતા વધે છે. આવું કેમ થાય છે? કારણ કે પહેલા સમૂહમાં ઇલેક્ટ્રોન ગુમાવવાને કારણે પ્રતિક્રિયાત્મકતા છે, જ્યારે 17મા સમૂહમાં ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિને કારણે પ્રતિક્રિયાત્મકતા આપણને જોવા મળે છે. આ બધું આપણે થિયરીની અંદર ઓલરેડી વર્ણન કરી ચૂકેલા છે, એટલે આપણે સમજવાનું છે. આ પ્રશ્ન યાદ રાખજો. બધાની સામાન્ય ઇલેક્ટ્રોન રચના આપી છે. એસમાં સામાન્ય રીતે કોણ હોય? 1 અને 2 હોય. પીમાં 1 to 6 હોય. આ ડીની ઇલેક્ટ્રોન રચના 1 થી 10 ભરાયની 0 થી 2 હોઈ શકે. અને એફ વિભાગની ઇલેક્ટ્રોન રચના આપણે અહીંયા આપી છે, પણ વાસ્તવમાં આપણે આવું લખવું પડશે: n-2 f 1 to 14. ઓકે, પછી ડી n-1 ડી 0 થી 1, પછી ns². આ એની સામાન્ય ઇલેક્ટ્રોન છે. પહેલાં એસના ભરાય, પછી એફમાં, પણ એના પહેલાં ડીમાં 1 ઇલેક્ટ્રોન ભરાશે. એની સામાન્ય ઇલેક્ટ્રોન થિયરીમાં આપણે ઓલરેડી શીખ્યા છે. નીચે જણાવેલા બાહ્યતમ ઇલેક્ટ્રોન રચના ધરાવતા તત્વોનું નામ આવર્ત કોષ્ટકમાં જણાવો. Na2 Np4, જ્યાં n બરાબર કેટલા છે? 3. તો ત્રીજા આવર્તમાં કોણ હોય? આ કોણ છે? 16મો સમૂહ છે. 16મા સમૂહમાં ત્રીજા આવર્તમાં તત્વ કોણ હોય? તો જો
ત્રીજા આવર્તનું તત્વ છે બાહ્યતમ કક્ષામાં કેટલા છે 6 ઇલેક્ટ્રોન છે 16મા સમૂહનું તત્વ છે પી વિભાગનું છે તો નક્કી કરવા માટે એફ ઇલેક્ટ્રોન ગણવામાં આવતા નથી. સ્થાન ખાલી આપણે સ્થાન પૂછ્યું કયા વિભાગમાં હશે પી વિભાગનું તત્વ હશે. ઓકે ચાલો નીચે જણાવેલ બાહ્યતમ ઇલેક્ટ્રોન રચના ધરાવતું તત્વ આવર્ત કોષ્ટકમાં ક્યાં હશે જો n-1d2 s2 એટલે ડી વિભાગનું તત્વ છે કેમ કે જો n બરાબર કેટલા છે 4 એટલે એનો મતલબ ચોથા આવર્તનું તત્વ છે ઇલેક્ટ્રોન રચના ડીમાં 2 છે નામાં એટલે ડીમાં 2 ભરાણા 2 ઇલેક્ટ્રોન છે એટલે ટોટલ 4 14મા સમૂહનું તત્વ હશે તો એનો ક્રમ આપણે આપ્યો છે. એવો જ પ્રશ્ન આપ્યો છે જો એફમાં કેટલા છે 7 અને ડીમાં કેટલો છે 1 ઇલેક્ટ્રોન એટલે આ પણ કેવું છે એફ વિભાગનું તત્વ છે છઠ્ઠા આવર્તનું તત્વ છે એટલે જો લેન્થેનર વિભાગનું તત્વ છે અને એનો વિભાગ અને સમૂહ આપણને આપેલા છે. ઓકે એ આપણે સમજી શકીએ છીએ એફ વિભાગનું તત્વ છે લેન્થેનર. ચાલો હવે પ્રશ્નનો પ્રશ્ન આપ્યો છે કેટલાક તત્વોમાં પ્રથમ અને દ્વિતીય આયનિકા એન્થાલ્પી ના મૂલ્ય કિલો જૂલ પ્રતિ મોલ અને ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના મૂલ્ય આપેલા છે તો નીચેના પૈકી કયું તત્વ છે આપણે ઓળખવાનું છે. સૌથી ઓછું પ્રતિક્રિયાત્મક તત્વ બરાબર પ્રતિક્રિયાત્મકતા કેવી હોય ઓછી હોય તો જેમની આયનિકા એન્થાલ્પી ખૂબ જ વધારે છે એ કોણ હશે ઉમદા વાયુ હશે. ઉમદા વાયુ હશે તો પ્રતિક્રિયાત્મકતા કેવી હશે વધારે છે તો આપણે જોઈએ તો ઇલેક્ટ્રોન ગેન એન્થાલ્પી એની કેટલી છે -48. તમે જો હિલિયમમાં પહેલો ઇલેક્ટ્રોન દૂર થાય પછી બીજો ઇલેક્ટ્રોન દૂર કરવો કેવો હોય મુશ્કેલ આપણે જોવા મળશે. એટલે જો સૌથી ઓછું પ્રતિક્રિયાત્મક તત્વ બરાબર તો એની સામે કોણ આવશે તો કે હિલિયમ આવશે. પહેલો પ્રશ્ન છે 520 સૌથી ઓછું મૂલ્ય છે એટલે આપણે નક્કી કરી શકીએ. એટલે જો એ આપણને સૌથી ઓછું પ્રતિક્રિયાત્મક તત્વ એટલે કોણ આવશે આ આવશે +48 આવશે ને +48 2372 ખૂબ જ વધારે છે એટલે અહીંયા કોણ આવશે હિલિયમ. ઓકે ચાલો સૌથી વધુ પ્રતિક્રિયાત્મક ધાતુ કઈ છે હવે ધાતુ વિશે આપણે પૂછ્યું છે તો જે સરળતાથી ઇલેક્ટ્રોન આપે એ કેવું છે વધુ પ્રતિક્રિયાત્મક હશે તો જેની આયનિકા એન્થાલ્પી કેવી હોય ખૂબ જ ઓછી હોય તો એ આલ્કલી તત્વ હશે. તો જો 419 છે ને પેલું આલ્કલી તત્વ કેમ ખબર પડી જો પેલી આયનિકા એન્થાલ્પી ઓછી છે ને બીજી કેવી હોય આલ્કલી માટે વધારે એટલે આલ્કલી તત્વ હોય એટલે સમૂહ 1 હોય સમૂહ 1 અને કોણ છે પોટેશિયમ છે ને 419. પછી ત્રીજું પૂછ્યું છે આપણને સૌથી વધુ પ્રતિક્રિયાત્મક અધાતુ કોણ છે. હવે અધાતુ માટે પૂછ્યું છે તો એમાં આપણે જાણીએ છીએ કે 328 કોની છે ફ્લોરિન. ફ્લોરિનનો અધાતુનો ગુણ કેવો છે સૌથી વધારે છે. ઓકે હેલોજન સમૂહ હોય. પછી આપણે પ્રશ્ન પૂછ્યો સૌથી ઓછી પ્રતિક્રિયાત્મક અધાતુ પ્રતિક્રિયાત્મકતા ઓછી હોય એવી અધાતુ ઉપરથી નીચે તરફ જતા પ્રતિક્રિયાત્મકતા ઘટે છે એટલે કોણ છે આયોડિન હોઈ શકે અને આયોડિનની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી કેટલી છે -295 એટલે આ આયોડિન વાળું એટલે આ શું થશે આયોડિન. ઓકે 17મા સમૂહ. સ્થાયી દ્વિઅંગી હેલાઇડ સંયોજન કે જેમનું સૂત્ર MX2 હોય બનાવનાર ધાતુ કોણ હશે તો કે મેગ્નેશિયમ હશે. પહેલી ને બીજી આયનિકા એન્થાલ્પી વાળું હશે એટલે એની અંદર આપણે આ લખી શકીએ પહેલી ને બીજી આયનિકા એન્થાલ્પી એટલે કોણ હશે આ આપણને જોવા મળશે એટલે કોણ હશે મેગ્નેશિયમ. સહસંયોજક હેલાઇડ સંયોજન સૂત્ર MX છે તો એ બનાવનાર ધાતુ કોણ હશે બરાબર તો એ આપણે નક્કી કરવાનું છે તો પહેલું કોણ હશે લિથિયમ. લિથિયમ હંમેશા કેવા બનાવે સહસંયોજક સંયોજન બાકીના આલ્કલી કેવા બનાવે છે આયોનિક. આપણે થિયરી તમે બરાબર સમજીને કરશો તો આ બધું તમને સમજ પડશે. નીચે જણાવેલ તત્વોની જોડીમાં જોડાણથી બનતા દ્વિઅંગી સંયોજનનું અનુમાન કરો બરાબર. હવે જો લિથિયમ આપ્યું છે કઈ રીતે બનાવવાનું આ લિથિયમ એના પર કેવો છે પ્લસ પછી ઓક્સિજન કેવો છે -2 બેને ગુણી દેવાનું એટલે શું બનશે Li2O આ સંયોજનનું સૂત્ર થશે. ચાલો અહીંયા કોણ આપ્યું છે મેગ્નેશિયમ અહીંયા એટલે +2 નાઇટ્રોજન -3 શું બનશે Mg3N2 આવું સંયોજન બનશે. ચાલો પછી કોણ આપ્યું છે આપણને એલ્યુમિનિયમ પછી કોણ આપ્યું છે આયોડિન તો આયોડિનનો -1 આનો કેટલો છે +1 તો શું બનશે AlI3 આવું સંયોજન બનશે. પછી આપણને આપ્યું છે જો સિલિકોન અને આપ્યું છે ઓક્સિજન આનો -2 અને આનો કેટલો છે +4 તો આને 2 વડે ગુણવું પડશે એટલે શું બનશે SiO2 બનશે. પછી આપ્યું છે ફોસ્ફરસ અને ફ્લોરિન અહીંયા P આપ્યું છે અને અહીંયા શું આપ્યું છે F -1 અને ફોસ્ફરસનો સંયોજકતા 5 હોય એટલે આપણે શું લખશું PF5 +5 અને -1. ચાલો ત્યાર પછી
71મું તત્વ અને ફ્લોરિન. 71મું તત્વ કોણ હોય? આપણે જાણીએ છીએ કે 54+17 એટલે F વિભાગનું તત્વ હશે, બરાબર. સંયોજકતાવાળું તત્વ E લઈએ તો ફ્લોરિનમાં 17મા સમૂહનું -1 સંયોજકતાવાળું અને EF3 આપણે લખીએ. એક આ કોણ છે? લ્યુટેશિયમ છે, અને લ્યુટેશિયમની સંયોજકતા હંમેશા કેટલી હોય? +3. આ શું છે? F-, તો શું થશે? LuF3. ઓકે, ચાલો હવે આપણે MCQ આપેલા છે. આધુનિક આવર્ત કોષ્ટકમાં આવર્તના કયા મૂલ્યનું સૂચન કરે છે? આધુનિક આવર્ત કોષ્ટક આવર્તના કયા મૂલ્યનું સૂચન કરે છે? મુખ્ય ક્વોન્ટમાંક બતાવે. તમે જો કે આવર્ત એટલે કોણ? પહેલો, બીજો, ત્રીજો, એ શું બતાવશે? મુખ્ય ક્વોન્ટમાંક બતાવશે. આધુનિક આવર્ત કોષ્ટક માટે નીચેના પૈકી કયું વિધાન ખોટું છે? તો જો P વિભાગમાં 6 સ્તંભો છે, કારણ કે P કોષની બધી જ કક્ષકો ભરાવા માટે મહત્તમ 6 ઇલેક્ટ્રોનની જરૂર છે. એટલે તમે જો P વિભાગમાં 6 સ્તંભો. આધુનિક આવર્ત કોષ્ટક માટે નીચેના પૈકી કયું વિધાન ખોટું છે એવું પૂછ્યું છે આપણને, બરાબર. તો P વિભાગમાં 6 સ્તંભો નહીં, બરાબર, 6 ઇલેક્ટ્રોન છે. પછી D વિભાગમાં 8 સ્તંભો છે, એ ખોટું, બરાબર. પછી પ્રત્યેક વિભાગના સ્તંભોની સંખ્યા પેટાકોષ ભરાઈ શકે તેટલા ઇલેક્ટ્રોનની સંખ્યા જેટલી હોય. હા, ઓકે. એટલે જો P વિભાગમાં કેટલા છે? આખા વિભાગની અંદર 6 સ્તંભો છે. આજે આપણે આવર્ત કોષ્ટકમાં લખીએ તો સ્તંભ કેટલા થાય? 6. Dમાં 8, એ ખોટું છે. ઓકે, P વિભાગમાં 6 કેમ છે? કેમ કે 6 ઇલેક્ટ્રોન ભરાઈ શકે છે. પ્રત્યેક વિભાગના સ્તંભોની સંખ્યા પેટાકોષમાં ભરાઈ શકે તેટલા ઇલેક્ટ્રોન સંખ્યા, એ સાચું થાય. વિભાગ તત્વની ઇલેક્ટ્રોન રચના બનતા સમયે અંતમાં ભરાનાર ઇલેક્ટ્રોનની પેટાકોષમાં કોણીય વેગમાન ક્વોન્ટમાંકનું મૂલ્ય દર્શાવે છે, બરાબર. એ પણ સાચું છે. એટલે ખોટું કયું થશે? B. ઓકે, ચાલો ત્યાર પછીનો પ્રશ્ન. જે પરિબળ સંયોજકતા ઇલેક્ટ્રોનને અસર કરે છે તે તત્વના રસાયણ વિજ્ઞાનને પણ અસર કરે છે. નીચેનામાંથી કયું પરિબળ સંયોજક કોષને અસર કરતું નથી? કેન્દ્રીય દળ. તમે જો સંયોજકતા કોષ એટલે બાહ્યતમ કક્ષાને કેન્દ્રીય દળની કોઈ અસર થતી નથી. ક્વોન્ટમાંક અસર કરે, વીજભાર અસર કરે, અંતર્ભાગના ઇલેક્ટ્રોન રચના પણ અસર કરે છે. દળ અસર કરતું નથી. સમ ઇલેક્ટ્રોનિક સ્પીસીઝ F- Ne અને Na+ ના કદ શેનાથી અસર પામે છે? તો તમે જો કેન્દ્રીય વીજભાર આપ્યું છે, સંયોજકતા, મુખ્ય ક્વોન્ટમાંક આપ્યું છે, બાહ્યતમ કોષમાં ઇલેક્ટ્રોન પારસ્પરિક ક્રિયા આપી છે, અને ઉપર જણાવેલા પરિબળો પૈકી એક પણ નહીં, કારણ કે તેમના કદ સમાન છે. તો એમાં શું આવશે? કેન્દ્રીય વીજભાર, જેનાથી એના કદમાં શું પડશે? ફેરફાર થશે. ઓકે, ચાલો ત્યાર પછી પ્રશ્ન નંબર 52. આયનિકરણ એન્થાલ્પી સંદર્ભે નીચેના પૈકી કયું વિધાન ખોટું છે એવું આપણે પૂછ્યું છે. તો જો પહેલું આપ્યું છે આપણે, ઇલેક્ટ્રોનની સંખ્યામાં ક્રમશઃ વધારો થતાં આયનિકરણ એન્થાલ્પી વધે છે, સાચું. ઉમદા વાયુ તત્વોની ઇલેક્ટ્રોન રચનામાં ઇલેક્ટ્રોન દૂર કરવા માટે આયનિકરણ એન્થાલ્પીનું મૂલ્ય મહત્તમ હોય, એ પણ સાચું. આયનિકરણ એન્થાલ્પીના મૂલ્યમાં એકદમ વધારો સંયોજકતા ઇલેક્ટ્રોન દૂર કરવાનું સૂચવે છે. એકદમ વધારો સંયોજકતા ઇલેક્ટ્રોન દૂર થવાનું સૂચવે છે, એ પણ સાચું થશે. એનના નીચા મૂલ્યવાળી કક્ષકમાંથી એનના ઊંચા મૂલ્યવાળી કક્ષક કરતાં સરળતાથી ઇલેક્ટ્રોન દૂર કરી શકાય છે, ખોટું છે. નીચા કરતાં એનના ઊંચા મૂલ્યવાળી કક્ષક કરતાં સરળતાથી, ખોટું. જેમ એનની સંખ્યા વધારે હોય એમ ઇલેક્ટ્રોન સરળતાથી દૂર કરી શકાય છે. ચાલો હવે આપણે કેટલાક MCQ આપ્યા છે. બોરોન, એલ્યુમિનિયમ, મેગ્નેશિયમ અને પોટેશિયમના ધાત્વીય ગુણધર્મોનો ચડતો ક્રમ પૂછ્યો છે. હવે જો આપણે જાણીએ છીએ કે બોરોન એની નીચે કોણ હોય? એલ્યુમિનિયમ, બરાબર. પછી મેગ્નેશિયમ ક્યાં હોય? આ બાજુ હશે. અને પોટેશિયમ ક્યાં હોય? અહીંયા હોય. તો ધાત્વીય ગુણધર્મ સૌથી વધારે કોણ થશે? આમનો થશે, કેમ કે આ બાજુથી આ બાજુ તો ધાતુપણાનો ગુણ શું થાય? ઘટે. તો આ સૌથી વધારે, બીજા નંબરે, ત્રીજા નંબરે આ થશે. એટલે આપણે ક્રમ પોટેશિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ અને બોરોન છે ને, આ બાજુ વધારે હોય, નીચે વધારે હોય, તો અહીંથી આમ ક્રમ જોવા મળશે. પછી પૂછ્યું છે બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ફ્લોરિન, સિલિકોનમાં અધાત્વીય ગુણધર્મ નીચે પ્રમાણે ક્રમ. જો બોરોન પછી કોણ આવશે? કાર્બન, પછી કોણ આવશે? નાઇટ્રોજન, પછી કોણ આવશે? ફ્લોરિન, અને કાર્બનની નીચે કોણ આવશે? સિલિકોન આવશે. તો આનો સૌથી વધારે. પછી આ, હવે આ બેનું આપણે જોવાનું થાય તો આ બેની અંદર જો ઉપરથી નીચે તરફ જઈએ એમ અધાતુનો ગુણ શું થાય છે? તો કે કાર્બન અને સિલિકોનનો, બોરોનનો અધાતુનો ગુણ કેવો હશે? ઓછો હશે. એટલે જો આ સૌથી વધારે, પછી ઓછો, પછી ઓછો, પછી આ બાજુ આવે તો ધાતુપણાનો ગુણ વધે છે. એટલે કોનો વધારે છે? સિલિકોનનો વધારે. સિલિકોન ક્યાં આવશે? વચ્ચે આવશે. એટલે સિલિકોન અને બોરોન આપણે જોવા મળશે.
ફ્લોરિન, ક્લોરિન, ઓક્સિજન અને નાઇટ્રોજનના ઓક્સિડેશન ગુણધર્મના સંદર્ભમાં રાસાયણિક પ્રતિક્રિયા માટે નીચેના પૈકી કયો ક્રમ સાચો છે? તો જો ઓક્સિડેશન ગુણધર્મ એટલે હું બીજાનું ઓક્સિડેશન ને પોતાનું શું કરે રિડક્શન. તો આપણે જાણીએ છીએ સૌથી તાકાતવર કોણ છે? ફ્લોરિન. બીજા નંબરે ક્લોરિન, પછી ઓક્સિજન ને પછી કોણ આવશે? નાઇટ્રોજન. તમને એમ થાય આવું કેમ કીધું? કારણ કે જો ફ્લોરિન પછી ક્લોરિનની આપણે વાત કરીએ તો આમની અંદર આમાં જે આન્સર આપ્યો છે ને ખોટો આન્સર છે. આમાં આન્સર બી આવશે, કેમ કે ફ્લોરિનની વિદ્યુતઋણતા સૌથી વધારે, પછી ઓક્સિજન, પછી ક્લોરિન ને પછી નાઇટ્રોજન. કેમ કે જેની વિદ્યુતઋણતા વધારે ઇલેક્ટ્રોન ખેંચશે તો સામેવાળાને શું કરશે? ઇલેક્ટ્રોન પોતે ખેંચી લેશે એટલે બીજાનો ઇલેક્ટ્રોન લેશે એટલે બીજાનું ઓક્સિડેશન કરશે ને પોતે શું કરશે? રિડક્શન કરશે. એટલે આ જવાબ ખોટો છે. એ જગ્યાએ તમારે આ જવાબ લખવાનો છે. ઓકે, ચાલો તો આપણું અહીંયા સ્વાધ્યાય કમ્પ્લીટ થાય છે. થિયોરિટિકલ છે એટલે આપણે વધારે ડિટેલમાં નથી જતા. તમારે પ્રશ્ન તૈયાર જ કરવાના છે, વ્યવસ્થિત તૈયાર કરી અને સ્વાધ્યાય નોટમાં લખવાનું છે. નેક્સ્ટ સેશનથી હવે આપણે ચેપ્ટર 4 શરૂ કરીશું.